ગુજરાતમાં જે રીતે એ દરિયાઈ માર્ગો થકી હોય કે પછી રોડ રસ્તાના માધ્યમથી હોય, ગુજરાતની સરહદોને ચીરીને જે પ્રકારે ગુજરાતમાં દારૂનો વેપલો કરવામાં આવે છે, જે પ્રકારે ગુજરાતમાં ડ્રગ્સ વારંવાર ઘુસાડવામાં આવે છે, અંદાજે લગભગ છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો 93,000 કરતાં પણ વધારે ડ્રગ્સ ગુજરાતની સરહદો પરથી પકડવામાં આવ્યું છે। તેવી રીતે 22,000 કરતાં પણ પ્રવાહી જે છે એ પણ પકડવામાં આવ્યું છે। એનો મતલબ એ થાય છે કે ઘણી બધી માત્રામાં ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે અને કંઈક અંશે થોડા ઘણા જે કેસો બને છે, પરંતુ એની સામે ઘણી બધી મોટી માત્રામાં દારૂ અને ડ્રગ્સ ગુજરાતમાં આવે છે। તો ખાસ કરીને ગુજરાતમાં આ મહાત્મા ગાંધીજીની વિચારધારાવાળું આ ગુજરાત, અને ખાસ કરીને એમાં જે દારૂબંધીનો જે કડકપણે જે અમલ થવો જોઈએ એ કંઈક ને કંઈક રીતે હાલના છેલ્લા 30 વર્ષથી જે શાસનમાં બેઠેલા લોકો છે એમની કંઈક ને કંઈક રહેમ નજરના લીધે રાજ્યમાં કડકપણે દારૂ અને ડ્રગ્સની કડકપણે અમલ થતો નથી, જેના કારણે આ રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। મહિલાઓ વિધવા થઈ રહી છે। ઘણા બધા કિસ્સામાં કોઈ બહેનોએ પોતાના ભાઈઓ પણ ગુમાયા છે આ ડ્રગ્સ અને દારૂના દૂષણના કારણે। જેથી કરીને અમે આજે અહીંયા વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપીને રાજ્યમાં જે વડા છે એના સુધી અમારી વાત પહોંચે અને રાજ્યમાંથી આ દારૂ અને ડ્રગ્સની જે બદીઓ છે એ દૂર થાય। અને ખાસ કરીને જે વાત અહીંયા કરવામાં આવે છે કે મંદિરની આસપાસ પણ આવા દારૂ અને ડ્રગ્સના વેપલા થાય છે, તો ખાસ કરીને હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે। તો મહેરબાની કરીને જો આવા બધા વિસ્તારોમાં જો આવા કાર્ય થતા હોય તો એની સામે જાગૃત નાગરિકો પણ આગળ આવે અને જનતા રેડ કરે, એવી આપના માધ્યમથી મારી અપીલ છે।